ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे कुन्दारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयप्रदीपः। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ दशमोऽध्यायः। श्रीभगवानुवाच भूय एव महाबाहो शृणु मे परमं वचः। यत्तेऽहं प्रीयमाणाय वक्ष्यामि हितकाम्यया। न मे विदुःसुरगणाः प्रभवं न महर्षयः। अहमादिर्हि देवानां महर्षीणां च सर्वशः। यो मामजमनादिं च वेत्ति लोकमहेश्वरम्। असम्मूढः समर्थ्येषु सर्वपापैः प्रमुच्यते। ગઈકાલે આપણે
પહેલો ને બીજો શ્લોક જોયા. જરાક ટૂંકમાં જોઈ લઈએ તો ભગવાન કહે છે કે અર્જુન, હું તને ફરીથી કહું છું, ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ. હું તને ફરીથી મારા પરમ વચન કહું છું. પરમ વચન એટલે જે પરમ વસ્તુ, નિરતિશય જે વસ્તુ છે એને જે પ્રકાશિત કરે છે એ પરમ વચઃ. શા માટે કહું છું? યત્તેહમ પ્રિયમાણાય. પ્રિયમાણાય, મારા વચનોથી તારા મોઢા ઉપર પ્રસન્નતા દેખાય છે અને મારા વચનો તને ખૂબ પ્રિય લાગે છે, સાંભળવા ગમે છે, એટલા માટે હું તને કહું છું. અને સાથે સાથે હિત કામ્યયા, તારા હિતની ઈચ્છાથી કહું છું. આ જે હું કહીશ એમાં તારું હિત છે, એટલા માટે થઈને હું આ તને કહું છું. ભગવાન કહે છે નમે વિદુઃ સુરગણાઃ પ્રભવમ ન મહર્ષયઃ. નમે વિદુઃ, મને કોઈ જાણતા નથી. કોણ? સુરગણાઃ મહર્ષયઃ. મને કે મારા પ્રભાવને, મારી ઉત્પત્તિને એ મહર્ષિઓ કે દેવના ગણો જે છે એ કોઈ મને જાણતા નથી. મારી ઉત્પત્તિ, મારો પ્રભાવ, મારી વિભૂતિ જે છે એ સંપૂર્ણપણે કોઈ જાણતું નથી. કેમ? કેમ કે અહમ આદિર્હિ દેવાનામ મનુષ્યાણામ ચ સર્વશઃ મહર્ષિણામ ચ સર્વશઃ. કેમ કે હું બધામાં આદિ છું. આદિ એટલે સૌથી પહેલાનો છું. બધાનું આદિ એટલે કારણ છું. હું સર્વનું કારણ છું. બધા મારામાંથી ઉત્પન્ન થયા છે. અને એટલા માટે દેવાનામ મહર્ષિણામ છે, દેવતાઓ કે ઋષિઓ, મહર્ષિઓ મને સંપૂર્ણપણે નથી જાણતા. અચ્છા, ગઈકાલે આપણે 2 શ્લોક જોયા હતા અને હવે આગળ ભગવાન શું કહે છે? ગઈકાલે આપણે આ શ્લોક વાંચી લીધો હતો. યહ મામ અજમ અનાદિમ ચ વેત્તિ. જે વ્યક્તિ મને, મામ એટલે મને, અજમ અનાદિમ ચ, અજમ એટલે જન્મરહિત, જ એટલે જન્મ થવો, અજ એટલે જેનો જન્મ નથી થતો એને અજ કહેવાય. અને એનું દ્વિતીય પુરુષ એક વચન એટલે અજમ. જે મને અજમ અનાદિમ ચ, જે મને અજ અને અનાદિ જાણે છે. અનાદિ એટલે મારો કોઈ આદિ નથી, મારી પહેલાનું કોઈ હતું નહીં, હું સર્વનો આદિ છું અને મારું કોઈ કારણ નથી. જે વ્યક્તિ આ પ્રકારે વેત્તિ લોક મહેશ્વરમ, જે મને આ પ્રકારે લોકના મહેશ્વર રૂપે જાણે છે. અસમૂઢ સહ મર્ત્યેષુ. મર્ત્યેષુ એટલે જે લોકો મૃત્યુ પામતા હોય છે એને મર્ત્ય કહેવાય. અને એ બધા મર્ત્યોમાં એટલે મર્ત્યેષુ, એ બધા મર્ત્યોની અંદર અસમૂઢ સર્વ પાપૈ પ્રમુચ્યતે. એ વ્યક્તિ અસમૂઢ છે અને સર્વ પાપૈ પ્રમુચ્યતે. એ વ્યક્તિ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. જોઈએ અહીંયા શું કહે છે કે જે વ્યક્તિ મને અજમ અને અનાદિ જાણે છે. ભગવાનનો ક્યારેય જન્મ નથી થયો. જો તમે શિવપુરાણ વાંચશો, રામાયણની અંદર પણ આવે છે, શિવપુરાણમાં પણ આવે છે. ભગવાન શિવજીના લગ્ન જ્યારે પાર્વતી સાથે થાય છે, ત્યારે ભગવાન જાય છે, ત્યારે પેલા બ્રાહ્મણો પૂછે છે કે તમારો ગોત્ર કયો? પૂજા ને બધું કરવાનું હોય ને એટલે પૂછે કે ભાઈ તમારું ગોત્ર કયો? એટલે ભગવાન રહી જા કે મારું કોઈ ગોત્ર નથી, હું તો સર્વ ગોત્રનો પ્રવર્તક છું, બધા ગોત્રો મારે કારણે છે. એટલે એ ભગવાનનું કોઈ ગોત્ર નથી, ભગવાનનું કોઈ કારણ નથી કે આને કારણે ભગવાન ઉત્પન્ન થયા. આપણે દરેક વસ્તુનું કારણ જોઈએ. ઇવન દરેક મનુષ્ય જે છે એનું કારણ એના માતા પિતા છે. એના માતા પિતા, એનું કારણ શું છે? તો કે એના માતા પિતા છે. એમ આગળ આગળ જતા જઈએ તો છેક સુધી આવી જાય. આપણે ક્યાં સુધી જઈએ? છેક ભગવાન સુધી પૂછી જઈએ. અને પછી છેલ્લે આવે ભગવાન. તો કે ભગવાનના માતા પિતા કોણ? તો કે એના કોઈ માતા પિતા છે? એ તો છે, માત્ર છે એટલે છે, એનું કોઈ કારણ નથી. એટલે કે છે હું કેવો છું? મામ અજમ અનાદિમ છે. અને હું પાછો કેવો છું? અનાદિ. દેવાનામ મહર્ષિણામ ચ ન મમઃ અન્ય આદિ વિદ્યતે. મારી પેલા કોઈ દેવતાઓ કે ઋષિઓ નથી થઈ ગયા. આપણે બધા જે દેવતાઓ જે છે, વરુણ, અગ્નિ, ઇન્દ્ર, વાયુ, બધા દેવતાઓ જે છે, આ બધા દેવતાઓ મારા પછી છે.
મારી પહેલાના નથી, મારા પછી જે શું બધા ખરેખર તો મારામાંથી ઉત્પન્ન થયા છે, મારે કારણે ઉત્પન્ન થયા છે, અને આ બધા મહર્ષિઓ પણ મારે કારણે ઉત્પન્ન થયા છે. મારી પહેલા મારું આદિ કોઈ કારણ છે જ નહીં. અને માટે અતઃ અહમ અજહા અનાદિહિ ચ અનાદિત્વમ અજત્વે હેતુ. અનાદિ જે છે એ અજત્વે હેતુ, એ અજમ હોવાને કારણે ભગવાનનો ક્યારેય જન્મ નથી થતો, માટે ભગવાન કેવા છે? અનાદિ છે. જો જન્મ થાય તો શું થઈ જાય? તો એનું મરણ થાય. જેનો જન્મ થાય તો એનું આદિ થઈ ગયું, બરાબર ને? એટલે ભગવાન અનાદિ છે, તો અનાદિ એક જ વસ્તુ હોઈ શકે કે જેનો ક્યારેય જન્મ ન થતો એ જ અનાદિ હોઈ શકે. એટલે કે છે અનાદિત્વમ અજત્વે હેતુ તમ મામ અજમ અનાદિમ ચ વેત્તિ વિજાનાતિ લોક મહેશ્વરમ. બધા કે હું કેવો છું? તો કે છે લોક મહેશ્વરમ, બધા લોકોનો મહા ઈશ્વર છું. ભગવાન અહીંયા પોતાની વિભૂતિ કહેવાના છે. એટલે એ ભગવાન સ્પષ્ટપણે બધું કહેવાના છે કે હું કોણ છું. એટલે એ ભગવાન કહે છે કે હું લોકોનો ઈશ્વર છું. લોકોનો એટલે બધા લોકોનો ઈશ્વર છું, અને હું જે 14 લોક છે એનો પણ ઈશ્વર છું. એટલે ભગવાન બહુ સ્પષ્ટપણે કહી દે છે અહીંયા કે હું લોકાનામ મહાનતમ ઈશ્વરમ તુરીયમ અજ્ઞાત તત્કાર્ય વર્જિતમ. અને હું કઈ અવસ્થામાં છું? તુરીય અવસ્થામાં છું. જે તુરીય અવસ્થા જેને કહેવામાં આવે છે, અથવા તો તુરીય પદ જેને કહેવામાં આવે છે, એ ભગવાન તુરીય છે. તુરીય એટલે શું? તો કે આમ તો આપણે જોઈએ તો જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ 3 અવસ્થાઓ છે. સામાન્ય રીતે આપણે ઓળખીએ છીએ કે જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા, એમ એક અવસ્થા છે તુરીય અવસ્થા. એટલે ઘણા લોકો એમ કે આ તો મહાત્મા તુરીય અવસ્થામાં છે. હવે તુરીય અવસ્થામાં છે એટલે 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 પેલા ઘણી વખત આમ સરખી રીતે વાત ન કરે ને, એટલે કે જેમ નાનું બાળક હોય ને, ઘણી વખત તમે બોલાવો નહીં, બોલે નહીં, એને જે બોલવું હોય એ જ બોલે. એટલે આપણે બાળકને કે કહેવાય એ એની મસ્તીમાં છે એમ. અને એવું કહી શકો કે મહાત્મા એની મસ્તીમાં છે. પણ તુરીય અવસ્થામાં જો કહે ને તો સમજવું કે આ વ્યક્તિને ખબર નથી કે તુરીય અવસ્થાનો અર્થ શું થાય છે. કોઈ પણ વ્યક્તિ એમ કે એ મહાત્મા તુરીય અવસ્થામાં છે એટલે સમજવાનું કે એને તુરીય અવસ્થા કોને કહેવાય ને એના વિશેની સમજણ નથી. એ મહાત્મા એની મસ્તીમાં છે એવું તમે કહી શકો કે એને બોલવું હોય તો બોલે, ના બોલવું હોય તો ના બોલે. એ પોતાની મસ્તીમાં છે, બરાબર. કોઈ પણ મહાત્મા હોઈ શકે છે, એ પોતાના વિચારોમાં મગ્ન હોય, એને કદાચ ના બોલવું હોય તો ના પણ બોલે, પણ એનો અર્થ એવો નથી કે તુરીય અવસ્થામાં છે. હવે પહેલાં સમજો તુરીય અવસ્થા એટલે શું? આ તુરીય અવસ્થા છે ને, જે વ્યક્તિ 3 અવસ્થાને બરાબર જાણે છે કે આ 3 અવસ્થા મિથ્યા છે, અને જેની પાસે જ્ઞાન છે, પરમાત્માનું જેની પાસે જ્ઞાન છે, અને જે જગતને મિથ્યા રૂપે બરાબર જાણે છે, એની જે અવસ્થા છે ને એને તુરીય અવસ્થા કહેવાય. તુરીય અવસ્થા એટલે ખરેખર કોઈ જુદી અવસ્થા નથી. એ વ્યક્તિ સૂતી હોય તો તુરીય અવસ્થામાં છે, જાગતી હોય તો તુરીય અવસ્થામાં છે, સ્વપ્ન જોતી હોય તો તુરીય અવસ્થામાં છે. એટલે તુરીય અવસ્થાની અંદર 3 અવસ્થા આવી જાય છે. એવું નથી કે તુરીય એક 4થી અવસ્થા છે, પણ છતાં એને કહેવાય છે ચતુર્થમ વિદ્યતે, એને ચતુર્થ અવસ્થા કહેવામાં આવે છે. પણ ખરેખર કોઈ એવી અવસ્થા નથી કે મહાત્મા ધ્યાનમાં બેઠા હોય, સમાધિમાં બેઠા હોય, વાહ એ તો તુરીય અવસ્થામાં છે. તમે એને કહો ધ્યાનમાં જ બરાબર છે, એટલે સુધી બરાબર છે. એટલે આ બધી વસ્તુ લોકો સમજતા નથી હોતા, અને બરાબર ન સમજતા હોવાને કારણે શું કહે એ તો તુરીય અવસ્થામાં છે. જોઈશું મુંડકો ઉપનિષદની અંદર માંડુક્ય ઉપનિષદની અંદર એનો વિસ્તાર આવે છે, ક્યારેક આપણે વિસ્તારથી જોઈશું. અચ્છા, અહીંયા શું કહે છે? ભગવાન કેવા છે? તો કહે છે મહેશ્વરમ લોકાનામ મહાંતમ ઈશ્વરમ તુરીયમ અજ્ઞાત તત્કાર્ય વર્જિતમ. તુરીય અવસ્થા એટલે શું? કે જે અજ્ઞાન અને એના કાર્યથી રહિત છે. તુરીય એટલે જ્ઞાન, એટલે અજ્ઞાન છે જ નહીં, અને જ્યારે અજ્ઞાન ન હોય તો પછી એનું કાર્ય પણ ના હોય. અચ્છા, એટલે ભગવાન આ બધાથી પર છે, આ 3 અવસ્થાઓથી પર છે એવું એની પાસે જ્ઞાન છે. તુરીયમ અજ્ઞાત કાર્યવર્જિતમ અસમ્મૂઢ सम्मोह वर्जित असम्मूढ़ એટલે सम्मोह वर्जित
જો આપણે ઘણા બધા શબ્દોની આગળ આપણે અકાર અ લગાડી દઈએ. સમૂઢ તો કે અસમૂઢ. પેલા તો સમૂઢ એટલે જોઈએ. સમૂઢ એટલે શું? જે વ્યક્તિ મોહિત થયેલી છે એને કહેવાય સમૂઢ. મોહિત થયેલી છે એટલે શું? જે ખરેખર વિચારવું જોઈએ, જે ખરેખર કરવું જોઈએ એવો વિવેક એની પાસે છે નહીં, એને કહેવાય સમૂઢ. ક્યાંક એ વ્યક્તિ મૂઢ થઈ ગઈ છે, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ પરિસ્થિતિની અંદર, ક્યાંક વિચારોની અંદર વ્યક્તિ ખોવાઈ ગઈ છે. અને જેને કહેવાય ને કે જે કરવું જોઈએ, જે એને જોવું જોઈએ એ વ્યક્તિ એનો કોઈ વિવેક એનામાં રહેતો નથી. એને આપણે કહીએ સમૂઢ. સમ્યક મૂઢ, ખૂબ સારી રીતે મૂઢ, સમૂઢ. અને પછી એમાંથી આવે છે અસમૂઢ. કાંઈ કહે છે કે અસમૂઢ એટલે શું? તો કહે છે અભાવ. અકાર જે છે ને એ જુદા જુદા અર્થમાં વપરાય છે. અભાવાર્થે પણ વપરાય, કે જો વસ્તુ ના હોય તો અભાવાર્થે પણ વપરાય. દાખલા તરીકે આપણે કહીએ અપ્રકાશ. અપ્રકાશ એટલે શું? અંધારું. પણ અંધારું અને પ્રકાશ એકબીજાના કેવા છે? વિરોધી છે, એકબીજાના વિરોધી અર્થમાં છે. અચ્છા, અથવા તો આપણે એમ કહીએ કે પ્રકાશની ગેરહાજરી હોય એને આપણે અકાર આપણે વાપરી શકીએ. પછી અલ્પાર્થે પણ વાપરવામાં આવે છે. ઘણી વખત કોઈ માણસ એવું કહે ને, મારી પાસે પૈસા નથી, મારી પાસે પૈસા નથી. કોઈક પાસે લોન લેવા જાય કે મને થોડાક પૈસા આપો ને, મારી પાસે પૈસા નથી, બરાબર છે ને? તો પૈસા લેવા જાય, પછી એ કહે કે મારી પાસે પૈસા નથી. તો શું એની પાસે પૈસા નથી? સાવ ના, એવું નથી. એને જેટલા જોઈ છે ને એટલા પૈસા નથી. મારી પાસે પૈસા નથી એનો અર્થ શું થાય? કે એને ખર્ચ કરવા માટે થઈને જેટલા રૂપિયા જોઈ છે ને એટલા રૂપિયા એની પાસે નથી. એના પાસે ખિસ્સામાં 100-200 રૂપિયા તો છે જ, પણ એનો ખર્ચ 5000 રૂપિયા છે અને એના ખિસ્સામાં 100-200 રૂપિયા જ છે. એટલે કે મારી પાસે પૈસા નથી. એ પૈસા નથી એટલે કંઈક હાવ, ઇવન ભિખારી હોય ને એની પાસે પૈસા હોય છે. આજકાલ તો ભિખારી પાસે પૈસા હોય છે, પણ અલ્પાર્થે નંજ. એટલે શું? કે એની પાસે અલ્પ પૈસા છે, વધારે પૈસા નથી, અલ્પાર્થે નંજ. પછી કે છે ત્રીજો અર્થ છે અન્યાર્થે નંજ. અકારને નંજ કહેવાય. અચ્છા, એટલે દાખલા તરીકે બ્રાહ્મણ. પછી તો કહેવાય અબ્રાહ્મણ. આ વ્યક્તિ અબ્રાહ્મણ છે એટલે શું? એ વ્યક્તિ બ્રાહ્મણ નથી. અચ્છા, એટલે આ પ્રકારે અન્યાર્થે એની જ્ઞાતિ છે, પણ કેવી જ્ઞાતિ છે? અન્ય જ્ઞાતિ છે, અન્ય વર્ણ છે, બ્રાહ્મણ નથી, અબ્રાહ્મણ. ક્ષત્રિય છે, વૈશ્ય છે, શૂદ્ર છે, ગમે તે છે, બીજા ગમે તે છે, પણ અબ્રાહ્મણ. એટલે શું થયું? અન્યાર્થે અને વિપર્યાર્થે, વિરોધી અર્થે એ છે અપ્રકાશ. પ્રકાશનું વિરોધી અંધકાર. જ્યાં પ્રકાશ નથી એની ગેરહાજરીમાં પણ વાપરી શકાય અને વિરોધાર્થે પણ વાપરી શકાય છે. અચ્છા, એમ અહીંયા જે છે અસમૂઢ, તો એ શેના માટે વપરાય છે? અ છે એ શું સૂચવે છે? અસમૂઢ એટલે શું? થોડોક મોહિત થયેલો છે, એમ થોડોક મોહ છે કે ભાઈ ના, એમ સાવ મોહિત નથી થઈ ગયો, થોડોક મોહ છે એને, એમ. તો આપણે એને અસમૂઢ કહી શકીએ? તો કે ના. શંકરાચાર્ય શું કે છે? અસમૂઢ એ કે છે સમોહ વર્જિત. કોણ છે સમોહ વર્જિત? ભગવાન. અસમૂઢ. અને જે વ્યક્તિ ભગવાનને જે જાણી લે છે આ પ્રકારે, ભગવાન જરાય કોઈથી મોહિત થતા નથી, એ બીજાને મોહિત કરી શકે એમ છે મોહિનીનું રૂપ લઈને, તો ભગવાનને હજુ સુધી કોઈ મોહિત કરી શક્યું નથી. અને કદાચ ભગવાન મોહિત થયેલા લાગે તો એનું નાટક હોય માત્ર. ભગવાન કે આહા, ભાગવતની અંદર આવે ભગવાન ગોપીઓને યાદ કરે છે ને આંખમાંથી આંસુ આવી જાય. એ સત્ય નથી, એ નાટક છે. જો ભગવાનને ગોપી યાદ આવે અને ભગવાનની આંખમાં આંસુ આવી જતા હોય, એ લોકોને ભાવ વિભોર કરી દેવા માટે આ બધા શબ્દો કથાકારો બધા વાપરતા હોય કે લોકો ભાવ વિભોર થઈ જાય બધા. તો હકીકતે ભગવાનની આંખમાં જો આંસુ આવતા હોય તો એ સમજવાનું કે નાટક છે. જો તમે ભગવાનને બરાબર ઓળખતા હો તો. બસ જે ભગવાનને ઓળખતા નથી એ માની લે કે આ ભગવાન પર રડવા માંડ્યા, ભગવાનની આંખમાં પણ આંસુ આવી ગયા. રામાયણની અંદર પણ આવે છે, રામચંદ્રજી રડે છે. અરે
શિવજી અને પાર્વતી ત્યાંથી પસાર થાય છે એટલે શિવજીએ નમસ્કાર કર્યા. એટલે પાર્વતી, પ્રભુ કોને નમસ્કાર કર્યા? તો કે મારા ઈષ્ટદેવ છે રામચંદ્રજી. તો કે હોય કઈ પોતાની ઘરવાળી પાછળ તો રડે છે કે આવા ભગવાન હોય કોઈ તમારા, મારે એની પરીક્ષા કરવી છે. તો કે દેવી ભગવાનની પરીક્ષા ના કરાય. તો કે ના, મારે કરવી છે. એ જાઓ કરો. પાર્વતી ગયા પરીક્ષા કરવા. સતી પાર્વતીને પેલા સતી પરીક્ષા કરવા જાય છે. અને ભગવાન રામચંદ્રજી રડતા હોય છે, વૃક્ષોને પૂછતા હોય છે, વૃક્ષોને કે હે વૃક્ષો, તમે મારી સીતાને ક્યાંય જોઈ? અને ભગવાનની આંખમાંથી આંસુ નીકળી જાય છે. અને પછી સતી છે સીતાજીનું રૂપ લઈને ભગવાનની આગળ આગળ ચાલે છે. એટલે કે એને ભગવાન કે ઓહો સીતાજી મળી ગયા એમ. ભગવાન હાથ જોડે કે દેવી તમે આજે આ રૂપમાં ક્યાંથી આવ્યા? ભગવાન ઓળખે છે કે આ તો સતી છે, ભગવાન શિવજીના પત્ની છે. હાથ જોડીને પ્રણામ કરે છે કે દેવી તમે આજે આ રૂપમાં ક્યાંથી આવ્યા? ત્યારે સતીને એમ થયું કે મેં ભૂલ કરી, આ તો મને ઓળખી ગયા. કેમ કે ઈશ્વર છે, એને બધી જ ખબર છે. રડતા હોય તો એ તો વ્યવહારની અંદર કોઈ પણ વ્યક્તિ રડે છે એ ખોટું નથી. કોઈ પણ વ્યક્તિ રડતી હોય તો એનું જેને કહેવાય ઇંગ્લિશમાં વેલિડેશન, કે બરાબર છે વ્યક્તિ રડે એમાં કંઈ ખોટું નથી, રડી શકાય છે. એવું નથી કે કોઈ રડવું જ ના જોઈએ, એ રડે. કેમ કે માણસને ભગવાને મન આપ્યું છે અને મનની અંદર દુઃખ, અત્યંત દુઃખ થાય તો એ માણસ રડે. એ રડવાની ના નથી. એટલે ભગવાન પોતે જાણે કે અભિવ્યક્તિ આપે છે કે દુઃખની અંદર રડવું એ ખોટું નથી, રડી શકાય. પણ ભગવાન રડતા હોય એવું જો કોઈ માનતું હોય ને તો એ શું છે? એ ભૂલ છે. ભગવાન ક્યારે રડતા ના હોય, એ તો નાટક કરતા હોય, બધું બતાવવા માટે થઈને. અચ્છા, એટલે સહ અસમ્મૂઢ સંમોહ વર્જિત, જે ઈશ્વરને સંપૂર્ણપણે આ રીતે જાણે છે એ વ્યક્તિ કેવી છે? અસમ્મૂઢ સમર્થ્યેષુ મનુષ્યેષુ, બધા જ મનુષ્યની અંદર જે વ્યક્તિ ભગવાનને આ પ્રકારે અજમ અનાદિમ અને લોક મહેશ્વરમ જે જાણે છે, અસમ્મૂઢ સમર્થ્યેષુ, એ વ્યક્તિ બધા જ મનુષ્યોની અંદર કેવો છે? અસમ્મૂઢ. એ ખરેખર એ મોહથી વર્જિત છે. એને કોઈ હવે મોહિત નથી કર્યા, એ મોહથી હવે પર થયેલી વ્યક્તિ છે. અસમ્મૂઢ સમર્થ્યેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે, અને બધા પાપોથી છૂટી જાય છે. પ્રમુચ્યતે, પ્રમુચ્યતે એટલે મુચ્યતે એટલે છૂટી જવું. પ્રમુચ્યતે ખૂબ સારી રીતે છૂટી જાય છે. શેનાથી છૂટી જાય છે? સર્વ પાપૈ, બધા જ પાપોથી વ્યક્તિ ખૂબ સારી રીતે છૂટી જાય છે. હવે એના જીવનમાં કોઈ પાપ રહેતું નથી. પાપ બે પ્રકારના છે. એક પાપ એ છે કે જે વ્યક્તિએ કરેલા દુષ્કર્મ હોય, એ દુષ્કર્મને આપણે પાપ કહીએ છીએ. એટલે એ બધા પાપોનો નાશ થઈ જાય છે, એનાથી મુક્ત થઈ જાય છે, છૂટી જાય છે. અને બીજું છે સત્કર્મો પણ પાપ છે. કેમ કે એને તો જન્મ મરણના ચક્રમાંથી છૂટવાનું છે. એટલે જો પુણ્ય હોય તો પુણ્ય પણ શું છે? એ પણ બાંધે માણસને. સોનાની સાંકળ છે પુણ્ય. શું છે? સોનાની સાંકળ છે. પાપ છે લોખંડની સાંકળ છે, પુણ્ય જે સોનાની સાંકળ છે. કેમ કે પાપ કર્યા હોય તો એને ભોગવવા માટે જન્મ લેવો પડે. એ પાપનું ફળ દુઃખ એ ભોગવવા જન્મ લેવો પડે. એ જ રીતે જો વ્યક્તિએ પુણ્ય કર્યું હોય તે પુણ્ય પણ ભોગવવા જન્મ તો લેવો જ પડે. એટલે જન્મ મરણના ચક્રમાંથી વ્યક્તિ મુક્ત થતી નથી. અને એટલા માટે એ પુણ્ય પણ કેવું છે? જેને મોક્ષ જોઈએ છે એના માટે પુણ્ય પણ સાંકળરૂપ છે. એ સોનાની સાંકળ છે. અચ્છા, એટલે કે છે સર્વ પાપૈ મતિપૂર્વકમ અમતિપૂર્વક કૃતૈ. અચ્છા, પછી જે પાપ જે છે એના પાછા બે ભાગ પાડે છે શંકરાચાર્યજી. શું કહે છે? એક તો મતિપૂર્વકમ, મતિ એટલે બુદ્ધિ, બુદ્ધિપૂર્વકનું પાપ. પેલા માણસને ખબર છે કે ચોરી ના કરાય તોય બેંકમાં ધાડ પાડે છે. એને ખબર છે કે કોઈને મારી ન નખાય તોય ખૂન કરી નાખે છે. તો આ બધા શું છે? વિચારપૂર્વક, મતિપૂર્વકમ, બુદ્ધિપૂર્વક માણસ પાપ કરે છે. એક પાપ એ છે. અને બીજા પાપ કયા પ્રકારના પાપ છે? બીજા તો કે અમતિપૂર્વકમ, એટલે આપણી બુદ્ધિ ન હોય, આપણે નક્કી ન કર્યું હોય કે એને મારવું જ છે, પણ છતાંય આપણાથી પાપ થઈ જાય.
દાખલા તરીકે આપણે હાલતા ચાલતા હોઈએ તો કીડા મકોડા કેટલાય આપણા પગ નીચે કચડાઈને મરી જતા હોય. તો આપણી ભાવના નથી કે આપણે એને મારીએ, પરંતુ એ શું છે, એક બીજા શબ્દોમાં આપણે કહીએ ને તો કે આપણી બેદરકારી. ખરેખર આપણા મારવાનો ભાવના નથી કે આપણે કીડી આવે તો મારી જ નાખી, મકોડો આવે તો મારી જ નાખ, ભાવના નથી, પરંતુ આપણી બેદરકારી છે. આપણે બરાબર જોઈને નથી ચાલતા. તો જ્યારે આપણે બરાબર જોઈને ચાલીએ તો આ વસ્તુની ખબર જડભરતને હતી કે આપણે અમતિપૂર્વક પણ પાપ ના થવું જોઈએ. અને એટલા માટે પેલો રાજા જે છે એને પાલખી ઉપડાવે છે, તો જેવું નીચે જીવડું આવે ને ઠેકડો મારે, જેવું નીચે જીવડું આવે ઠેકડો મારે. તો રાજા અંદર પાલખીમાં બેઠો બેઠો આમથી આમ ને આમથી આમ ગોસા ખાતો હતો. પછી છેવટે એને પાલખી ઊભી રખાવીને પછી એને કીધું, એટલે પાલખીવાળાને કીધું કે આ કેમ આમ થાય છે? તો કે મહારાજ અમે એક આ પાલખી ઉપાડવા એક માણસ લઈ આવ્યા છીએ ને એ બહુ ઠેકડા મારે છે. અને પછી રાજા એને કહે છે, અને જડભરત એ રાજાને જ્ઞાન આપે છે. ત્યારે રાજાને જ્ઞાન થાય છે અને એની પાસે ક્ષમા માંગે છે. તો એ જડભરતને ખબર છે કે મારાથી કોઈ પણ પ્રકારનું પાપ ન થવું જોઈએ, મતિપૂર્વક અમતિપૂર્વક બે. અને એટલા માટે જો નીચે જીવડું આવે તો ઠેકડો મારીને જાય. એટલે મતિપૂર્વક કે અમતિપૂર્વક આ બધા જે પાન જે છે, આ બધા પાપો જે છે એ, એટલે આપણે એમ કહીએ કે ભાઈ આપણી કોઈ ભાવના નથી મારી નાખવાની, પણ સામેનું જે પ્રાણી જે છે એનું તો જીવન ખલાસ થઈ ગયો ને. બરાબર, આપણે મતિપૂર્વક મારીએ કે અમતિપૂર્વક મારીએ, પણ સામેનું જે પ્રાણી છે એનું તો જીવન ખલાસ થઈ ગયું ને. આપણે કહીએ કે મારું ધ્યાન નહોતું, કીડી મરી ગઈ. તમે ધ્યાન રાખીને કીડી મારો કે ધ્યાન રાખ્યા વગર કીડી મારો? કીડીને તો હરગું જ છે ને, એ તો કે હું તો મરી જ ગઈ ને. તમે ધ્યાન રાખીને મારો કે ધ્યાન વગર ના મારો, પણ હું તો મરી ગઈ ને. એટલે બરાબર ધ્યાન રાખવું જોઈએ. અમુક વસ્તુ એવી જે છે કે એનો કોઈ જવાબ જ નથી, કે એનું કોઈ એક્સક્યુઝ નથી કે આ મારી ભૂલ થઈ ગઈ. સ્વામી દયાનંદજી એક બહુ સરસ ઉદાહરણ આપે કે સાઉથની અંદર શું છે કે લગ્ન પ્રસંગ કે કંઈ પણ પ્રસંગ હોય, અથવા તો નોર્મલી બધા એ લોકો કેળના પાનમાં જમે. આપણે થાળીમાં જમીએ, અથવા તો આપણે પતરાળી રાખીએ છીએ. હવે આપણે બહુ ઓછું થતું જાય છે, પણ પહેલાં ખૂબ હતી પતરાળીમાં જમવાનું. એટલે ખાખરાના પાનની પતરાળી બનાવેલી હોય એમાં જમવાનું. અને પછી એ બહુ વસ્તુ ખૂબ સારી છે ખરેખર. એક તો પતરાળી એટલે પાન, ખાખરાનું પાન છે, અને પછી આપણે નાખી દઈએ તો ગાયના પેટમાં જાય ને તોય કંઈ તકલીફ ન થાય. આજકાલ હવે પ્લાસ્ટિકની બધી ડીશો આવી ગઈ છે, જો નાખ્યું હોય ને ગાય ખાય તો ગાયના પેટમાં તકલીફ થાય. તો પહેલાં પતરાળી હતી ને હજુય છે, પણ ભગી હવે ઓછો ઉપયોગ કરે છે લોકો. તો સાઉથની અંદર આજે ચલણ છે જ કેળના પાનમાં જમવાનું. હવે કોઈ પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય, એક જગ્યાએ લગ્ન પ્રસંગ હતો, એક ભાઈને કહ્યું કે ભાઈ તું લઈ આવજે, કારણ કે આટલા બધા લોકો આવવાના હોય તો ગામમાં કેળના પાન ન મળતા હોય તો સ્વાભાવિક છે કે એને લેવા તો જવું પડે બીજે ગામ. એટલે કહ્યું ભાઈ શહેરમાંથી તું પાન લઈ આવજે. એટલે એને બીજા 2-3 કામ હતા, એમાં એ માણસ પાન લેતા ભૂલી ગયો. બપોરનો સમય થયો, જમવાનો સમય થયો, એટલે પહેલાં કહ્યું ભાઈ લાવો પાન. તો એ તો હું ભૂલી ગયો. એટલે એને વિચારપૂર્વક એ વ્યક્તિ નથી ભૂલી ગઈ કે ના ના આ તો પાન ભૂલી જ જવા, પછી જે થાય તે જુઓ. એની ભાવના એવી નહોતી કે હું ભૂલી જાઉં ચાય કરીને, પણ ખરેખર એ વ્યક્તિ ભૂલી ગઈ હતી. પણ ભૂલી ગઈ, હવે ઓલા બધા જમશે છે એમાં. માણસ ભૂલી જાય છે, વાત સાચી કે ઘણી વખત માણસ ભૂલ કરે છે, પણ એ ભૂલનું એક્સક્યુઝ શું છે? એ માણસ ભૂલ થઈ ગઈ તો આપણે કાંઈ વાંધો નહીં, હવે કાલે લઈ આવજો. જો તમે બજારમાંથી કંઈ વસ્તુ મંગાવી હોય કે ભાઈ નાવાનો સાબુ લેતા આવજો, બરાબર, એટલે નાવાનો સાબુ તમે આજ લેતા ભૂલી ગયા, અને ઘરના કે સાબુ લઈ આવ્યા તો કે ના નથી લઈ આવ્યો, ભૂલી ગયો, કાંઈ વાંધો નહીં, કાલ ભૂલતા નહીં. તો એમાં એક્સક્યુઝ ચાલે. તો ઓલું તો જમણવાર છે, લગ્નનો જમણવાર છે, 200, 250, 500 માણસ જમવા આવ્યા છે, એના માટે કેળના પાન લેવાના. હવે પેલો માણસ કહે કે હું નથી લઈ આવ્યો, હવે આ લોકો જમે કેવી રીતે? બરાબર. એટલે અમુક વસ્તુ એવી હોય છે કે જેમાં એક્સક્યુઝ નથી ચાલતું. એમ આપણે અમતિપૂર્વક પણ જો કંઈ પાપ કરીએ તો પણ એમાં એક્સક્યુઝ નથી ચાલતું. એ સામે જે છે એ જીવડું જે છે એ તો મૃત્યુ જ પામે છે. એનીવે, પણ આ બધા જે પાપો જે છે, મતિપૂર્વક અમતિપૂર્વકના પાપો અને પુણ્ય પણ, આ બધા સર્વ પાપૈ પ્રમુચ્યતે, એ બધા પાપોથી છૂટી જાય છે, અર્થાત એ મોક્ષને પ્રાપ્ત કરે છે. જે વ્યક્તિ
ભગવાનને આ પ્રકારે જાણે છે. કોઈ પણ વ્યક્તિ હોય, બધા જ મનુષ્યો આવી ગયા, કોઈ પણ મનુષ્ય જો ભગવાનને જાણે આ પ્રકારે, અજમ અનાદિ લોક મહેશ્વરમ, 3 શબ્દો છે. અજમ અનાદિ લોક મહેશ્વરમ, જો આ પ્રકારે જો કોઈ વ્યક્તિ ભગવાનને જાણી લે તો એ બધા પાપોથી મુક્ત થઈ જાય છે. અચ્છા, હવે ભગવાન કહે છે પોતાની જુદી જુદી વિભૂતિઓ જે કહેવાની છે એમાં ભગવાન પોતાના જુદા જુદા ભાવ કહે છે. ઈશ્વર જે છે એ માત્ર આખું જગત બની ગયો છે, બરાબર છે, આખું જગત ઈશ્વર જ છે, તો છતાંય ભગવાન દરેક વસ્તુ એક એક નોટ કરીને કહે છે. જુઓ 4થો શ્લોક. બુદ્ધિર્જ્ઞાનમ સંમોહ બુદ્ધિર્જ્ઞાનમ સંમોહ ક્ષમા સત્યમ દમઃ ક્ષમા સત્યમ દમઃ સુખમ દુઃખમ ભવો ભાવઃ સુખમ દુઃખમ ભવો ભાવઃ ભયં ચાભયમેવ ચ ભયં ચાભયમેવ ચ અહિંસા સમતા તુષ્ટિઃ અહિંસા સમતા તુષ્ટિઃ તપોદાનમ યશો યશઃ તપોદાનમ યશો યશઃ ભવન્તિ ભાવા ભૂતાનામ ભવન્તિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિધાઃ મત્ત એવ પૃથગ્વિધાઃ ભવન્તિ ભાવા ભૂતાનામ મત્ત એવ પૃથગ્વિધાઃ ભવન્તિ ભાવા ભૂતાનામ ભૂતાનામ ભાવાઃ ભવન્તિ બધા ભૂતોને બધા ભૂતો એટલે બધા પ્રાણીઓમાં આ જુદા જુદા ભાવોની ઉત્પત્તિ થાય છે. આ બધા કેવા છે? મત્ત એવ પૃથગ્વિધાઃ આ બધા જ ભાવો છે એ મારામાંથી જુદા જુદા ભાવો જે છે પૃથગ્વિધાઃ જુદા જુદા અનેક પ્રકારના ભાવો છે. મત્ત એવ એ મારે કારણે જ છે. કયા ભાવો છે? તો કે છે ભાવ એટલે હોવા પણ. સૌથી પહેલા લાગે છે બુદ્ધિ. આપણામાં જે બુદ્ધિ શક્તિ છે એ કોને કારણે છે? ભગવાનને લીધે છે. બુદ્ધિ શક્તિ એટલે શું કે છે? અંતઃકરણસ્ય સૂક્ષ્માદિ અર્થ અવબોધન સામર્થ્યમ તદ્વંતમ બુદ્ધિમાન ઇતિ વદંતી. અંતઃકરણનું એક સામર્થ્ય છે. શું છે? સૂક્ષ્માદિ અર્થ અવબોધનમ. સૂક્ષ્મ વસ્તુને સમજવાનું સામર્થ્ય છે અને એને કહેવામાં આવે છે બુદ્ધિ. તમે વસ્તુ હોય એને બરાબર ઓળખી શકો કે શું કહેવામાં આવે છે. ઘણી વખત માણસ કે આગ્રહ પણ કરતા હોય પણ એ શબ્દ બોલતા હોય ને કે માણસ સમજી જાય કે ભલે ને આપણને આમંત્રણ આપે પણ એના શબ્દો ઉપરથી એવું લાગે છે કે હકીકતે એને એવી ભાવના છે નહીં. અમારા ઘરે આવતા હો તો હમણાં ઘણા ટાઈમથી નથી આવ્યા, ક્યારેક તો આવતા હો તો ખ્યાલ આવી જાય કે કહે છે કે ક્યારેક તો આવતા હો તો ખ્યાલ આવે સામેના માણસને કે શું છે આમંત્રણ છે. પણ એ માણસ એ બુદ્ધિપૂર્વક સમજી જાય. જો માત્ર તમે શબ્દોને જ લ્યો તો એમ લાગે કે આ તો ખરેખર આમંત્રણ આપે છે.
પણ એ શબ્દ તમે બરાબર સમજો, એ માણસ બોલે છે કયા ટોનમાં બોલે છે એ તમે સમજો. એ સમજવાની જે શક્તિ છે એ બુદ્ધિ શક્તિ છે. અને બુદ્ધિ શક્તિને કારણે જ આજે આપણી પાસે આટલી ટેકનોલોજી છે. સૂક્ષ્મ વસ્તુ સમજવાની વૈજ્ઞાનિકો છે બધી સૂક્ષ્મ વસ્તુ સમજી શકે કે આ કેવી રીતે કામ કરે છે. અને તમે જ્યારે નાનકડા હશો ત્યારે તમે મોબાઈલ વિશે કલ્પના નહીં કરી હોય કે તમે 60 વર્ષના થશો ત્યારે ખિસ્સામાં મોબાઈલ લઈને ફરતા હશો, તમે કલ્પના ન કરી હોય. પણ વૈજ્ઞાનિકો છે એની પર સંશોધન કરી જ રાખે છે. મને પહેલાં એમ થતું કે આ મોબાઈલ તો આવી ગયા, હવે આ બધા મોબાઈલનું થશે શું? કેમ કે મોબાઈલ હવે બધી દુકાનો બંધ થઈ જશે. કેમ? બધા પાસે એક મોબાઈલ આવી ગયા તો હવે લોકો શું કરશે? પણ ત્યાં તો નવા મોબાઈલ આવ્યા, સ્માર્ટફોન આવી ગયા. સ્માર્ટફોન આવી ગયા એટલે હવે મોબાઈલ કેવા થઈ ગયા? અને હવે એની અંદર હજુ ને હજુ એની અંદર મોટા ને મોટા મોબાઈલ થતા જશે. સૌથી પહેલા કોમ્પ્યુટર આવ્યું તો એની અંદર 32 GB એની કેપેસિટી હતી સંગ્રહ કરવાની. આજ મોબાઈલ 32 GB ના આવી ગયા. પેલું આવડું મોટું કોમ્પ્યુટર આવતું એની કેપેસિટી 32 GB ની હતી. આવડો મોબાઈલ આવી ગયો ખિસ્સામાં રાખવાનો, એની કેપેસિટી 32 GB. એટલે આ તો મોટું કોમ્પ્યુટર થઈ ગયું ખરેખર. તમે ખિસ્સામાં મોટું કોમ્પ્યુટર ફેરવતા થઈ ગયા. બધું મોબાઈલની અંદર આવી જાય. પણ એ બધું કેવી રીતે, આ બધું સંશોધન કેવી રીતે થયું? બુદ્ધિને કારણે. માણસમાં બુદ્ધિ છે કે અહીંથી આમ કરીએ તો આમ થાય, તો હવે આમ કરીએ તો આમ થવું જોઈએ. એ જે માણસની કલ્પના જે છે. વૈજ્ઞાનિકો આજે છેક મંગળ સુધી યાન પહોંચાડી દીધું. હવે આપણે અહીંથી બેઠા બેઠા મંગળ ગ્રહ ઉપર યાન કેમ પહોંચાડવું? બુદ્ધિશક્તિ. એટલે બુદ્ધિશક્તિ શું છે? એ સૂક્ષ્મ વસ્તુનું જે છે અર્થબોધ સામર્થ્યમ. સૂક્ષ્મ વસ્તુ છે, અવબોધ સામર્થ્યમ. એને જાણવાનું જે સામર્થ્ય છે આપણું, સમજી શકીએ. અને દરેક પાસે, માત્ર વૈજ્ઞાનિકો પાસે હોય છે એવું નહીં, દરેક વ્યક્તિ પાસે કંઈક ને કંઈક સમજણ હોય છે. એવું નથી કે માત્ર વૈજ્ઞાનિકો પાસે જ હોય છે. જે ઓફિસોની અંદર કામ કરતા હોય છે એની પાસે પણ એવું કંઈક સામર્થ્ય હોય છે કે આમ થાય, આમ થાય. ચૂંટણીમાં જીતવું હોય તો એમાંય બુદ્ધિ શક્તિ જોઈએ, એમાંય બુદ્ધિનું સામર્થ્ય જોઈએ કે તમે આમ કરો આમ થશે. થાય, ખોટાઈ પડે ક્યારેક, પણ એ બુદ્ધિનું સામર્થ્ય છે. એ માણસ સૂક્ષ્મ વસ્તુ સમજી જાય કે અહીંયા આમ કરાય, અહીંયા આમ કરાય. અત્યારે આપણે આમ જોયું તો આમ થશે. આ ખેડૂતો પાસે પણ બુદ્ધિ છે એટલે તો ખેતી થાય છે. તો આપણી વસ્તી જે છે, જ્યારે દેશ આઝાદ થયો એ વખતે જેટલી વસ્તી હતી એના કરતાં અત્યારે મારા ખ્યાલ પ્રમાણે 4 ગણી વસ્તી થઈ ગઈ છે. એટલી વસ્તી વધી ગઈ છે, પણ છતાંય અન્ન ઘટતું નથી કે આ વખતે દેશમાં અન્ન ઘટી પડ્યું. એવું થતું જ નથી. ભલે કદાચ વરસાદ ક્યાંક ઓછો થાય, કાંઈ વાંધો નહીં, તો બીજે વરસાદ વધારે થયો, ત્યાં અન્ન વધારે થયું હોય, અહીંથી આવી જાય. પણ સતત એ લોકો સંશોધન કરી જ રાખે છે. ખેડૂતો પણ વિચાર કરે કે આમ કરીએ તો આમ થાય, આમ કરીએ તો આમ થાય. એનામાંય સૂક્ષ્મ બધું સમજવાની સામર્થ્ય છે. એટલે એટલા માટે જ અમરેલીની આ જે ઓઇલ મિલો છે બધી બંધ પડી ગઈ. શું કામે? કે મગફળીની ખેતી કરતા હતા એને ખબર પડી કે મગફળીમાં તો કેટલાય રોગ આવે છે ને કેટલી દવા નાખવી પડે ને, વરસાદ થાય બરાબર તો જ મગફળી થાય. બધાએ મગફળીનું વાવેતર મોટાભાગના ખેડૂતોએ બંધ કરી દીધું અને સીધા કપાસ ઉપર આવી ગયા. કપાસના ભાવ ખૂબ મળવા માંડ્યા. પછી જેવા ભાવ ઘટી ગયા, ખબર પડી ગઈ કે ભાઈ હવે કપાસના ભાવ બહુ મળતા નથી હો, હવે પાછું મગફળી વાવવી જોઈએ. બધી પાછા મગફળી. વસ્તુ સમજવાનું સામર્થ્ય, એનું નામ બુદ્ધિ છે. કે ગયા વખતે કપાસના ભાવ સરકાર નહોતા મળ્યા તો આ વર્ષે આપણે ના વાવીએ. એ સમજવાનું જે સામર્થ્ય છે, સૂક્ષ્મ વસ્તુ માણસ સમજી લે. અચ્છા, અને એ જ રીતે આત્મા તો કેવો છે? સૌથી સૂક્ષ્મ છે. એ પણ સમજવાનું સામર્થ્ય માણસમાં રહેલું છે. એટલે કે છે અંતઃકરણસ્ય સૂક્ષ્માદિ અર્થ અવબોધન સામર્થ્યમ તદ્વંતમ બુદ્ધિમાન. અને એવું સામર્થ્ય જેની પાસે છે ને એને આપણે બુદ્ધિમાન કહીએ. અને જો બુદ્ધિ ના હોય તો આપણે એને બુદ્ધુ કહીએ. હવે કે આ તો હાવ બુદ્ધુ છે, સમજતો નથી, આપણે એને બુદ્ધુ કહીએ. અને જો સમજી શકતો હોય તો આપણે શું કહીએ? બુદ્ધિમાન. આ બરાબર સમજી ગયો પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાય, કેટલું વાંચવું જોઈએ, ક્યારે વાંચવું જોઈએ, બુદ્ધિમાન. બરાબર યાદ રાખી લઈએ, બુદ્ધિમાન.
તો બધા બુદ્ધિમાન છે. એ બુદ્ધિ છે તો જ આપણે બધું એ ગણિત જે છે ગણિતના દાખલાઓ ઘણા નથી સમજાતા હોતા એ કે છે ગણિત અમને નથી આવડતું, બીજાને ગણિત સારું આવડતું હોય છે. તો એ બતાવે છે કે બુદ્ધિશાળી વ્યક્તિ જે છે એ કંઈક બીજું વિશેષ સમજી શકે છે. બતાવે છે કે આ વ્યક્તિની બુદ્ધિ ગણિતમાં બરાબર કામ કરે છે. ઓકે, પછી કહે છે બુદ્ધિ જ્ઞાનમ, જ્ઞાનમ આત્માદિ પદાર્થાનામ અવબોધ. એ બુદ્ધિ વડે જ્યારે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરી લે, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે બુદ્ધિ જરૂરી છે, અને એ જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરી લે, એ જે જ્ઞાન થાય, જે જાણી લે વ્યક્તિ, એ જાણી લે એને જ જ્ઞાન કહે છે. જાણવું એને જ જ્ઞાન કહે છે. જ્ઞાનમ એટલે શું કહે છે? આત્માદિ પદાર્થાનામ અવબોધ. અવબોધ એટલે જાણવું. આત્મા વગેરે પદાર્થોને એ વ્યક્તિ જાણી શકે છે, અને જે જાણી લે ત્યારે જે જાણ્યું છે એને કહેવામાં આવે છે જ્ઞાન. આપણે કહીએ ને કે આ વ્યક્તિ ડૉક્ટર છે. ડૉક્ટર છે એટલે શું? એની પાસે મેડિસિનનું જ્ઞાન છે. આ વ્યક્તિ એન્જિનિયર છે, આ વ્યક્તિ વકીલ છે. તો એ જુદી જુદી એની પાસે જ્ઞાન છે. અને આપણે એમ કહીએ કે આ મહાત્મા જ્ઞાની છે, અર્થાત એની પાસે આત્માનું જ્ઞાન છે. તો મહાત્મા જ્ઞાની છે એટલે શું? એની પાસે ગણિતનું જ્ઞાન છે? નહીં. મહાત્મા માટે જ્યારે શબ્દ વાપરવામાં આવે કે આ મહાત્મા જ્ઞાની છે, એનો અર્થ એની પાસે આત્મજ્ઞાન છે, ઈશ્વરનું જ્ઞાન છે, જગતનું જ્ઞાન છે, જીવનું જ્ઞાન છે. એ જે જ્ઞાન જે છે એ જ્યારે પ્રાપ્ત થાય ત્યારે એને કહેવાય છે જ્ઞાનમ. જાણીએ ત્યારે જ્ઞાનમ. અચ્છા, પછી કહે છે અસમોહ. અસમોહ એટલે શું? પ્રત્યુત્પન્નેષુ બોધવ્યેષુ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ. અસમોહ. વ્યક્તિ સંમોહિત નથી, અસમોહ. અને જે કરવા જેવું છે એ વ્યક્તિ કરે. એટલે કે છે પ્રત્યુત્પન્નેષુ બોધવ્યેષુ. જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થયું હોય કે ભાઈ અહીંયા આગ લાગી છે, આમાં અંદર જવાય નહીં, બરાબર ને, અને ન જાય, તો આપણે શું કહીએ? એ અસમોહ છે. અને જો જાય તો શું કહીએ? આ મોહિત થઈ ગયો છે, અથવા તો બુદ્ધુ છે. જે જ્ઞાન એને પ્રાપ્ત થયું છે એ પ્રમાણે એની પ્રવૃત્તિ થાય. નહીં તો ઘણી વાર લોકો એમ કે ને કે પેલું દુર્યોધનનું વાક્ય છે ને, જાનામી ધર્મમ ન ચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ ન ચમે નિવૃત્તિ. હું ધર્મ જાણું છું ને અધર્મ જાણું છું, પણ ધર્મમાં મારી પ્રવૃત્તિ નથી થતી અને અધર્મમાંથી મારી નિવૃત્તિ નથી થતી. તો એ શું બતાવે છે? સંમોહ. એ વ્યક્તિ સંમોહિત થઈ ગઈ છે. અસમોહ એટલે શું? જે વ્યક્તિ સંમોહિત નથી, જે બુદ્ધિ ઉત્પન્ન થઈ છે એમાં એનો એ પ્રકારે વ્યવહાર થાય છે. પ્રત્યુત્પન્નેષુ બોધવ્યેષુ વિવેકપૂર્વિકા પ્રવૃત્તિ. જેની પ્રવૃત્તિ કેવી છે? વિવેકપૂર્વકની પ્રવૃત્તિ છે. મનમાં તો ઘણી બધી વસ્તુ ઉત્પન્ન થાય. કોઈકને એમ થાય કે આને તો મારવો જ જોઈએ, પણ જઈ મરાય નહીં. મનમાં વિચાર આવ્યો કે આ વ્યક્તિને તો મારવી જ જોઈએ, બરાબર, એટલે જઈને મારી આવે નહીં. પેલા કે કેમ મને માર્યો? તો કે મને વિચાર આવ્યો કે તને મારવો જ જોઈએ એટલે મેં માર્યો. વિવેકપૂર્વક પ્રવૃત્તિ. પ્રવૃત્તિ કેવી હોય? વિવેકપૂર્વકની પ્રવૃત્તિ, કે આ કરાય કે ન કરાય, આમ ખવાય કે ન ખવાય, જવાય કે ન જવાય. તો એ પ્રકારની જેની વિવેકપૂર્વક પ્રવૃત્તિ છે એ કહે છે અસમોહ. ભગવાન કહે છે આ બધું જેનામાં છે ને એ મારે કારણે છે. આ બધું હું જ છું. જેનામાં બુદ્ધિ છે તો બુદ્ધિ હું જ છું. અસમોહ છે તો એ હું જ છું. જ્ઞાન છે તો પણ એ જ્ઞાન પણ હું જ છું. આ બધા ભાવો મારે કારણે છે. અચ્છા, ક્ષમા. ક્ષમા કોને કહેવાય? એવું નથી. ક્ષમા એટલે શું? પેલા બસમાં જતા હોય ને, એક પેલું જોક બહુ સરસ કહેતા, એમ કે બસમાં એક માણસ જતો હતો, કોઈ ધક્કો માર્યો. કે કોણ ધક્કો મારે છે? આગળથી જવાબ આવ્યો, હવે નહીં કાંઈ વાંધો નહીં, ધક્કા મારો, કાંઈ ક્ષમા કરી દીધી એને. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા છે તો વીરનું ભૂષણ છે. વીર એટલે કોણ? તો કે છે મનમાં ઈચ્છા તો ઘણી થઈ જાય. શું થાય? આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા અવિકૃત ચિત્તતા.
કોઈએ પણ આપણી ઉપર ગુસ્સો કર્યો હોય, આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા, અથવા તો કોઈ આપણને માર્યા હોય, દરબાર હોય ને, કહી દે હો, દરબારની અંદર આજની તારીખમાં એ લોકોને એનો જે વેર લેવાની જે વૃત્તિ હોય ને આજની તારીખમાં ચાલુ. અમુક લોકો એવા હોય છે દરબારો કે ભૂલે જ નહીં વેરને, કે તમારા દાદાએ મારા દાદાને માર્યા હતા, હવે તમારા દાદાએ મારા દાદાને માર્યા હતા, હવે તો પૂરું કરો બાપા. એ દાદા એટલે 5મી પેઢીના દાદા હોય હો, પાછા સગા દાદા નહીં કે એને જોયા હોય એની વાત નથી. 5મી 6મી પેઢીના દાદા હોય, એને કંઈક માર્યા હોય, તો એ આજની તારીખમાં એની વેર લેવાની વૃત્તિ ચાલે જ રાખતી હોય, પૂરી જ ન થાય. ઘણા છાપામાં પણ આવતું હોય છે ઘણી વખત કે એ લોકો આને મારી નાખ્યા. શું કામ? તો કે એને માર્યા હતા એટલે એને આને મારી નાખ્યા. આમાં વેર વૃત્તિ એટલે કે છે આકૃષ્ટસ્ય, આપણી પર કોઈ ગુસ્સો કર્યો હોય, બતાવી દઉં એને, મારી ઉપર ગુસ્સો કર્યો, એમ મને ઓળખતા નથી હું કોણ છું. આકૃષ્ટસ્ય તાડિતસ્ય વા, આપણને કદાચ કોઈ માર પણ માર્યો હોય છતાં શું કહે છે? અવિકૃત ચિત્તતા, છતાં પણ મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ના આવો. અવિકૃત ચિત્તતા, કોઈ પણ પ્રકારનો વિકાર ના આવો. પુરાણોમાં કથા આવે છે કે મહર્ષિ હતા, એક નામ લીધો, એ ભગવાનની પરીક્ષા કરવા જાય છે. ભગવાન ગુસ્સે થાય છે કે નહીં, એટલે શિવજી પાસે ગયા. શિવજી જોયું તો એ ગુસ્સે થઈ ગયા. બ્રહ્માજી પાસે એ ગુસ્સે થઈ ગયા. ભગવાન વિષ્ણુ ભગવાન પાસે ગયા, જોરથી લાત મારી ભૃગુ ઋષિ. તો ભૃગુ ઋષિએ ભગવાન વિષ્ણુના પગમાં લાત મારી જોરથી. ભગવાને શું કીધું? ઋષિવર, તમારા ચરણ બહુ કોમળ હોય અને મારી છાતી જે વજ્ર જેવી છે, તમારા ચરણોને તકલીફ તો નથી પડી ને? કોઈ પણ પ્રકારનો વિકાર નથી આવ્યો. અવિકૃત ચિત્તતા, એને મારી, છાતી ઉપર લાત મારી, છતાંય એના મનમાં કોઈ વિકાર ના આવે. આ જ સાચા ભગવાન છે. તો એટલે આજની તારીખમાં પણ ભગવાનની છાતી ઉપર એ ભૃગુ ઋષિની લાતનું ચિહ્ન છે. અને એટલા માટે એવું કહેવાય કે લક્ષ્મીએ શ્રાપ આપ્યો કે તમે મારા પતિને લાત મારી છે, હું તમારા કુળમાં નહીં વસું. એટલે બ્રાહ્મણો હંમેશા ગરીબ હોય એવું કે. તમે જોજો, એક ગરીબ, ગમે ત્યાં વાર્તા આવશે ને તો એમાં એમ જ આવશે એક ગરીબ બ્રાહ્મણ હતો. ક્યાંય આવશે પૈસાદાર બ્રાહ્મણ હતો ને એવું ક્યાંય નહીં આવે. એક ગરીબ બ્રાહ્મણ હતો. શું કામ? કે લક્ષ્મીજીએ શ્રાપ આપ્યો હતો. પછી આપ્યો તો હવે પૂરો થઈ ગયો હશે. તો પેલાની વાત છે. એ માણસ કોઈ એકબીજાને જો મારે તો સહન ન કરી શકે, છતાં પણ જો માણસને કોઈ માર્યો હોય, એની ઉપર કોઈ ગુસ્સો કર્યો હોય, અવિકૃત ચિત્તતા, મનમાં કોઈ પણ પ્રકારનો વિકાર ના આવો, એને કહે છે ક્ષમા. એટલે બીજા અર્થમાં શું? કોઈ ગમે તે કે આપણે આપણી માથે લઈ ન લેવું. ઘણા વર્ષો પહેલા સ્વામી વિદિતાત્માનંદજી છે, એ ઉદાહરણ આપતા. એ જ્ઞાન યજ્ઞ હતો, જ્ઞાન યજ્ઞ પૂરો થયો અને દરવાજા પાસે કંઈક ઝઘડો થઈ ગયો. ઝઘડો થઈ ગયો, શું ઝઘડો થયો? તપાસ કરી તો કે બે માણસો હતા ને, એ બે ઝઘડા. એમાં પહેલા કહી દીધું કે તું તો ગધેડો છો. એટલે સ્વામીજી કહે કે આ 7 દિવસનો સત્સંગ, યજ્ઞ, જ્ઞાન યજ્ઞ ચાલે છે, એમાં હું 7 દિવસથી કહું છું કે તું બ્રહ્મ છો, તું બ્રહ્મ છો. કેટલી વાર કીધું કે તું બ્રહ્મ છો? એના ઘરે ન ઉતર્યું, પણ પેલા માણસે કીધું તું ગધેડો છો, એ તરત જ ઉતરી ગયો. એને તરત જ ઉતરી ગયું. એને આત્મલક્ષી એને માથે લઈ લીધું કે આ મને ગધેડો કહે છે. પણ સ્વામીજી કહે છે કે 7 દિવસથી કેટલી વાર કીધું કે તું બ્રહ્મ છો, તું ઈશ્વરનું સ્વરૂપ છો, એ વ્યક્તિને ગળે ના ઉતર્યું. વાત કહેવાનો આશય શું છે કે ક્યારે આવી ઘટના બને તો એને આત્મલક્ષી ના લઈ લેવું. કોઈ કંઈ કીધું હોય, બીજાને કહે છે, આપણને નથી કહેતા. બીજાને કહેતા હોય તો આપણે ઘણી વાર લાગુ ન પડે. કોઈક 2 જણા બાંધતા હોય તો આપણે માથે લઈ લઈએ. એને એમ કે તું ગધેડો છો, તો આપણે એમ કે મને કેમ કીધું? આપણે સાંભળી કીધું એને કહે છે. એમ જ્યારે એ કહેતા હોય, કોઈ પણ વ્યક્તિ આપણી પર ગુસ્સે થાય તો અવિકૃત ચિત્તતા,
ભગવાન આગળ પણ કહ્યું છે તાન તિતિક્ષસ્વ ભારત. આ બધું જે છે યમ્મિન વ્યતયંતે તે પુરુષમ પુરુષર્ષભ સમદુઃખ સુખમ ધીરમ સહ અમૃતત્વાય કલ્પતે. તો જીવનમાં તિતિક્ષા હશે તો વ્યક્તિ અમૃત સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે યોગ્ય બને છે. એટલે અહીંયા ક્ષમા છે, વ્યક્તિએ ભૂલ કરી હોય આપણે એનો દંડ પણ આપી શકીએ એમ છીએ. તો ક્ષમા એવું નથી કે ભાઈ આપણે કંઈ કરી શકીએ એમ નથી, હવે ક્ષમા કરી દો એને. એ ક્ષમા નથી. ક્ષમા વીરસ્ય ભૂષણમ. આપણે એની ઉપર કોઈ પણ પગલાં લઈ શકીએ એમ છીએ, આપણે કંઈક કરી શકીએ એમ છીએ, પણ છતાંય આપણે કંઈ કરવું નથી, એનું નામ ક્ષમા છે. અચ્છા, પછી કહે છે સત્યમ. સત્યમ, આમ તો સત્યમનો અર્થ સત્યમ જ્ઞાનમનંદમ બ્રહ્મ. તો સત્યમ જે છે તો બ્રહ્મના અર્થમાં છે, પણ અહીંયા જ્યારે સત્યમ જે ભાવની જે ચર્ચા છે, સત્યમ જે ભાવ જે છે, ભાવ એટલે સત્યમ એટલે શું તો કહે છે શંકરાચાર્યજી યથા દ્રષ્ટસ્ય યથા શ્રુતસ્ય ચ આત્માનુભવસ્ય પરબુદ્ધિ સંક્રાંતયે તથા એવ ઉચ્ચાર્યમાણાઃ વાક્ સત્યમ ઉચ્યતે. યથા દ્રષ્ટસ્ય, તમે જેવું જોયું હોય ને એવું જ કયો તો એ સત્ય છે. તમે જોયું તું એવું જ તમે કહો છો એમ. એની અંદર તમારું કોઈ મિશ્રણ કરીને કે તમે બીજું કાંઈ ઉમેરીને નથી કહેતા, તમે જેવું જોયું તું એવું જ તમે કહ્યું. બરાબર છે. પછી આગળ કહે છે યથાશ્રુતસ્ય, તમે જેવું સાંભળ્યું હોય એવું જ તમે કહો સામેની વ્યક્તિને. 2 અને ત્રીજું કહે છે આત્માનુભવસ્ય, અને તમે જેનો અનુભવ કર્યો હોય એ પરબુદ્ધિ સંક્રાંતયે, એ જ પ્રકારે બીજાની બુદ્ધિમાં એ જ પ્રકારે બુદ્ધિ ઉત્પન્ન થાય. તમે જેવું સાંભળ્યું હતું, જેવું જોયું હતું, જેવું તમે અનુભવ કર્યું હતું એવી જ વસ્તુ તમે કયો સામેના માણસને, એનામાં પણ એ જ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય. તમે બોલો કંઈ, અને એવું જેને કહેવાય ને કે ઘણા લોકોને આવા ગુગલી નાખવાની ટેવ હોય. ગુગલી એટલે શું, એ કંઈક એવું બોલે, દ્વિઅર્થી વાક્ય બોલે. આપણે ગુજરાતીમાં તો બહુ સ્પષ્ટ છે કે દ્વિઅર્થી વાક્ય બોલે, એટલે એનો બીજો અર્થ થતો હોય. બોલે આમ અને કંઈક બીજો અર્થ થતો હોય. એટલે થાય શું, એમ તો કે મેં તો સાચું જ કીધું હતું પણ આ માણસે ખોટો અર્થ કહ્યો. પણ તમે શું કામ એવું બોલ્યા કે બીજો ખોટો અર્થ થાય? કહેવાનો આશય શું છે કે તમે એવું બોલો કે તમે જેવું સાંભળ્યું છે, જોયું છે, અનુભવ્યું છે એવું જ બીજાને સમજાય. એવું નથી કે તમે દ્વિઅર્થી વાક્ય બોલો, તમે તો મેં તો સાચું જ કીધું હતું, એ સત્ય નથી. બરાબર ને? ચલો, જ્યારે માણસ કહે છે કે જ્યારે આપણા યુધિષ્ઠિર જ્યારે કહે છે કે દ્રોણાચાર્ય જ્યારે એને પૂછે છે અશ્વત્થામા હતઃ, એટલે અશ્વત્થામા મરાઈ ગયો, ત્યારે કહે છે અશ્વત્થામા હતઃ, પછી કહે છે નરો વા કુંજરો વા. દ્રોણાચાર્ય પૂછે છે કે અશ્વત્થામા હતઃ એટલે એનો અર્થ એ છે કે મારો દીકરો મરાઈ ગયો, ત્યારે કહે છે કે અશ્વત્થામા હતઃ, અશ્વત્થામા મરાઈ ગયો, નરો વા કુંજરો વા. એ તો યુધિષ્ઠિર સત્ય બોલ્યા વગર રહી ન શક્યા, પણ અર્ધ સત્ય બોલ્યા, દ્વિઅર્થી વાક્ય હતું કે દ્રોણાચાર્યના મનમાં કેવી બુદ્ધિ ઉત્પન્ન થઈ, મારો દીકરો મરાઈ ગયો. જ્યારે યુધિષ્ઠિર બોલે છે કયા પ્રકારે બોલે છે, અશ્વત્થામા હતઃ કુંજરઃ. એને ખબર છે કે હાથી મરાયો છે, દ્રોણાચાર્યનો પુત્ર મરાણો નથી. એ જે સત્ય નથી. સત્ય એટલે શું, સામેની વ્યક્તિમાં પણ એવી જ બુદ્ધિ ઉત્પન્ન થાય કે જેવું આપણી પાસે જ્ઞાન છે, જેવું આપણે જોયું છે, સાંભળ્યું છે, અનુભવ્યું છે એવું જ બીજામાં ઉત્પન્ન થાય, તો જ એ સત્ય છે. તમે દ્વિઅર્થી વાક્ય બોલો કે જેથી સામેનો માણસ જે છે વિચારમાં પડી જાય, એ સત્યનો નિર્ણય ના કરી શકે, તો એ સત્ય નથી. અચ્છા, આ પ્રકારે સત્ય ભગવાન કહે છે એ જે સત્ય છે, ભગવાન કહે છે કે ભાવ મારે કારણે છે. અચ્છા, દમઃ બાહેન્દ્રિય ઉપશમઃ. ત્યાર પછી કહે છે સત્યમ દમઃ શમઃ. દમઃ બાહેન્દ્રિય નિગ્રહ, બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ, અને શમઃ એટલે કે છે શમઃ અંતઃકરણસ્ય, શમઃ અંતઃકરણસ્ય, બસ એટલું જ કામ કહ્યું છે. અંતઃકરણનો શમઃ, અંતઃકરણસ્ય શમઃ એટલે આપણા વિચારો ઉપર નિયંત્રણ. દમઃ એટલે શું, બાહ્યેન્દ્રિયો ઉપર નિગ્રહ, અને
શમઃ એટલે વિચારો ઉપર નિયંત્રણ. કે જેમ કે વ્યક્તિને ડાયાબિટીસ હોય, મીઠાઈ આવે છે અને ખાવાનું મન થઈ જાય, એમ કે થોડીક લઈ લો પણ જાજી નહીં એમ. એટલે થોડીક ડૉક્ટરે ના પાડી છે કે ન ખાવી જોઈએ, પણ છતાંય થોડીક ખાઈ લે અને પછી શું કે ના 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 આવે નહીં બસ. અથવા તો ખાવાનું મન થઈ ગયું અને પોતાની જાતને પરાણે રોકે, ના નથી જ ખાવી. તો એ નથી જ ખાવી ને એ બાહ્ય ઇન્દ્રિય નિગ્રહ છે. પરંતુ બુદ્ધિમાં જેમ થાય કે મારે ખાવી ના જોઈએ, આંતરિક રીતે જો નક્કી કરે કે નહીં મારે ન ખાવી જોઈએ, તો એ શમઃ છે. એમ મનની અંદર ઘણા બધા આપણા મનમાં વિચારો આવતા હોય, સારું કરવાના અને ખરાબ કરવાના. એવું જ્યારે ખરાબ કરવાના વિચારો આવે ત્યારે વિચારો ઉપર નિયંત્રણ કરી અને બીજા વિચારો કરવા કે જેથી પેલા ખરાબ વિચારો છે દૂર થઈ જાય. તો એ શું છે? શમઃ છે. પરંતુ જ્યારે મનમાં વિચારો આપણી ઉપર કાબુ પ્રાપ્ત કરી લે ત્યાર પછી બાહ્ય ઇન્દ્રિયો ઉપર નિગ્રહ કરી અને વ્યક્તિ પોતાની જાતને રોકે છે. એટલે અંતે તો પોતાની જાતને જ રોકવાની છે, પરંતુ જો મનથી ન રોકાય તો શરીરથી, એટલે બાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ જેને દમઃ કહેવામાં આવે છે, અને મનથી જ મનના વિચારો જ છે, ખરાબ વિચાર આવ્યો ને તરત જ એને દૂર કરી દેવામાં આવે તો એ શમઃ છે. અચ્છા, દમઃ શમઃ. એક જ પેલી જ લાઈન પૂરી થઈ છે, ત્યાં તો આપણો આજનો સમય પૂરો થઈ ગયો. સુખમ દુઃખમ ભવો ભાવઃ ભયમ ચા ભયમેવ છે. આ બધા ભાવ જે છે, ભગવાન કહે છે કે આ બધા ભાવો મારે લીધે છે. એક એક ભાવ જે છે ભગવાન કે આ બધા ભાવો મારે લીધે છે. બુદ્ધિ, જ્ઞાનમ, અસમોહ, ક્ષમા, સત્યમ, દમઃ, શમઃ, ભગવાન કહે છે મારે લીધે છે. હજુ ભગવાન આગળ લિસ્ટ આપે છે. ચોથા શ્લોકની બીજી લાઈનમાં પણ કહે છે. આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.